પદ મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ શેખને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ધારીના હિમખડીપરા વિસ્તારમાં આવેલ મૌલાના રહેતા હતા તે મદ્રેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા જ પોલીસ તપાસમાં વોટ્સએપમાં પાકિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ તેના ફોનમાંથી મળી આવ્યા હતા। શંકાસ્પદ હિલચાલને લઈ એસપી અને કલેક્ટરની ટીમ અલગ અલગ પહોંચી હતી અને મદ્રેસા અંગે તપાસ કરી હતી અને હાલમાં પણ મદ્રેસા અંગે તમામ દિશામાં તપાસ થઈ રહી છે। શરત ભંગ હોવાને કારણે વહીવટીતંત્ર દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે અને મદ્રેસાનું ડિમોલિશન કરી અને પાડી દેવામાં આવ્યું છે। અગાઉ સરકાર દ્વારા અનેક જગ્યાઓ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। જે પણ કોઈ પ્રવૃત્તિમાં ફસાયેલા લોકો જે સામે આવે છે તેમની સામે સરકાર હવે આ કાર્યવાહી કરે છે। તો અગાઉ સરકાર દ્વારા લાભાર્થી માટે મફત પ્લોટ ફાળવ્યા હતા। મફત ફાળવેલા પ્લોટમાં મદ્રેસા ઊભું કરવામાં આવ્યું હતું। ધારી તાલુકાના હિમખીમડી ગામે એક મદ્રેસાની અંદર મૌલાના જે છે તે શંકાસ્પદ જણાતા તેમના મોબાઈલની તપાસ કરવામાં આવી હતી, જેને કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચેટ મળી આવતા વધુ તપાસ કરતા તે મૌલાના શંકાસ્પદ હોય તેમની જે મદ્રેસા આવેલી છે તે મદ્રેસાની વહીવટીતંત્રએ તપાસ કરી તો આ જે પ્લોટ છે તે પ્લોટ મફત પ્લોટમાં મદ્રેસા ચણેલું હોય અને ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય, જેની તપાસ થતા આજે વહીવટી તંત્ર પોલીસ તંત્ર દ્વારા આ જે મદ્રેસા છે તેમના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ઘટનાને પગલે સમગ્ર હિમખીમડી ગામ જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસ અધિકારી અને વહીવટી તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।